પ્રથમનો આ 18મું વચનામૃત એ આખું કૃપા વાક્ય છે. સ્વામિનારાયણ ભગવાને કૃપા કરીને પોતાના સંતો અને ભક્તોની આગળ ખૂબ જ રહસ્યવાળી અને અતિ જરૂરી એવી વાત કહી છે. આ વચનામૃતનું મહત્વ આપોઆપ સમજાય એની શરૂઆત છે. દાખલા તરીકે આ વચનામૃત કયા સમયે મહારાજે સમર્પ્યું? દિવસ હતો વિક્રમ સંવત 1876, માગસરવદી છઠનો દિવસ. આજે માગસરવદી છઠ છે. આ હરી ઈચ્છાએ આવ્યું છે. આ કોઈ મેં ગોઠવ્યો નથી. બરાબર છઠને દાડે જ આ વચનામૃત રજૂ કરવું એવું નથી. આને જોગાનું જોગ ન કહેવાય, હરી ઈચ્છા, ભગવાનની ઈચ્છાએ આજના દિવસનું વચનામૃત આપણે આજે જ સાંભળીએ છીએ. વિક્રમ સંવત 1876 એટલે લગભગ 178 વર્ષ થયા આ વચનામૃતને. પણ સમય તો જુઓ, રાત્રિ પાછલી એક પહોર બાકી હતી. એટલે અત્યારે માનો કે 7 વાગે સૂર્યોદય થતો હોય તો 4 વાગવાનો સમય હતો. વહેલી સવારે 4 વાગ્યાનો સમય. એ વખતે આથમણે બહારના ઓરડાની ઓસરીના ફળિયામાં, ફળિયું એટલે ચોક, એમાં મહારાજ બિરાજ્યા હતા. હવે 4 વાગે વહેલી સવારે શ્રીજી મહારાજ પાસે કોણ હોય? પાર્ષદો હતા. મુકુંદ બ્રહ્મચારી મહારાજે પોતાના પાર્ષદોને કહ્યું કે જાઓ બધા સંતોને બોલાવી આવો. જે હરિભક્તો આવ્યા છે, જે અહીં ઉતર્યા હોય, સૌને બોલાવો. વહેલી સવારે 4 વાગે જ્યારે તમારે ઘેર કોઈ આવીને કોલ બેલ ખખડાવે, ચાલો ભાઈ બોલાવે છે ફલાણા ત્યાં, તમને નવાઈ લાગે. શું કામ હશે અત્યારે 4 વાગે? સ્વામિનારાયણ ભગવાને 4 વાગે બધા સંતોને અને સત્સંગીઓને તેડાવ્યા. પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા. એ વખતે 4 વાગે સંતો ભક્તો આપણી જેમ કોઈને તકલીફ ન પડી, કારણ સૌ વહેલા જાગતા હતા. કોઈ ધ્યાનમાં બેઠા હશે, કોઈ પૂજામાં બેઠા હશે, કોઈ માળા ફેરવતા હશે, કોઈ પ્રભાતના મંગળ કીર્તનો ગાતા હશે. પણ મહારાજે બોલાવ્યા એટલે ધ્યાનમાં, પૂજામાં, કીર્તનમાં, માળામાં વિક્ષેપ ન કહેવાય, સફળતા કહેવાય. તમે કીર્તન બોલતા હો અને કોઈ માણસ તમને બોલાવે કે ચાલો ભાઈ, તો એને વિઘ્ન પાડ્યું કીર્તનમાં. પણ ભગવાન બોલાવે કે ચાલો ઉભો થા, ઓહો, તમારું કીર્તન સફળ થઈ ગયું. શ્રીજી મહારાજે બોલાવ્યા એટલે બધા સંતો હરિભક્તો દોડીને ત્યાં દાદા ખાચરના દરબારના ચોકમાં આવી અને મહારાજની પાસે બેઠા. મહાપ્રભુએ બોલાવ્યા છે, બધા સંતો ભક્તો આવી ગયા છે, છતાં મહારાજ કંઈ બોલતા નથી. ઘણી વાર સુધી પોતે વિચારી રહ્યા, કાંઈ જ બોલ્યા નહીં. ઘણાને એમ થયું મહારાજે અત્યારે બોલાવ્યા છે, શું એવી અગત્યની કંઈ વાત કહેવાની હશે, પણ પ્રભુ કેમ કંઈ બોલતા નથી? પણ પછી બોલ્યા કે એક વાત કહું તે સાંભળો. એક વાત કેવી છે, પણ મનમાં તો એમ થાય છે કે ન કહું. આમાંથી કેટલાયને માઠું લાગશે, કેટલાયને પોતાના જીવન ધોરણ બદલવા પડે. એટલે એમ થાય છે કે રહેવા દો ને, સૌ સૌ કી સંભાળ્યો, કઈ નહીં, વાત ન કહું. પણ વળી એમ થાય છે તમે અમારા છો,
માટે કહી દઉં. કોઈ પારકો હોય તો એને તો આ વાત ન કહેવાય, પણ પોતાના હોય એને જ આ વાત કહેવાય. આ વચનામૃત એવું છે, જે ભગવાનનો ભક્ત હોય, મુમુક્ષુ હોય, ધાર્મિક ભાવનાવાળો હોય, એને જ આ વાત હૈયામાં ઉતરશે. બીજાને તો આ વાત ઉતરે એવી નથી. શ્રીજી મહારાજ કહે છે, તમે અમારા છો માટે કહીએ છીએ, પણ અમારી આ જે વાત છે એને જે સ્વીકારે, જે સમજે અને અમારી આ વાતનો જે અમલ કરે, એ પ્રમાણે આચરણ કરે, એ જ મુક્ત થાય છે. બીજો કોઈ મુક્ત થતો નથી. ભલે ને 4 વેદ ભણી નાખે, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, બોલો આ બધું ક્યારે વાંચવા જશો? 4 વેદ એક લીટી ઉકેલતા ન આવડે વેદની, એટલી અઘરી ભાષા છે. 6 શાસ્ત્ર એના નામે ના આવડે ઘણાને. 18 પુરાણ એનું લિસ્ટ તો કોને મોઢે હોય. અને ભારત એટલે કે મહાભારત, એ બધું ભણો, એના અર્થો સમજો, આ બધા શાસ્ત્રોનું શ્રવણ કરો, છતાં મુક્ત નહીં થાઓ. જો અમારી આ વાત નહીં સમજો તો, અને અમારી આ વાત સમજશો, સ્વીકારશો અને આચરણમાં મૂકશો તો પેલું કંઈ નહીં ભણ્યા હો છતાંય મુક્ત થશો. એવી આ વાત છે. પ્રભુ કહે છે, બહાર તો ગમે એટલી ઉપાધિ હોય, પણ અંતઃકરણમાં એનો વિક્ષેપ થવો ન જોઈએ. મનમાં એનો કોઈ ક્ષોભ ન થવો જોઈએ. જે ઉપાધિથી જો અંતઃકરણમાં વિક્ષેપ થાય તો એ વસ્તુનો ત્યાગ કરીએ ત્યારે જ અમને શાંતિ થાય, એવો અમારો સ્વભાવ છે. પણ અમે બહુ વિચાર કર્યો, પણ ભગવાનના ભક્તના હૈયામાં જે વિક્ષેપ થાય છે એનું કારણ શું? ઘણીવાર નહીં આપણને વિક્ષેપ થાય, અંદર ઉદ્વેગ થાય, મૂંઝવણ થાય, અશાંતિ થાય. ભજન ભક્તિ, ઘણા કે કેમ તમે રોજ સાંજે મંદિરમાં આવો છો, આજે નથી આવો? ચાલશે, હવે કઈ નહીં, કાલ જઈશું. કેમ આમ ટાઢા પડી ગયા? કારણ શું? આટલું હતાશાપણું, નમાલાપણું કેમ આવી ગયું? કાલે જવાશે હવે. પણ કાલ તો નહોતા ગયા ને. કઈ નહીં, આવતીકાલે જઈશું. મંદિર કઈ નાહી જવાનું છે? મંદિર છે ત્યાં ને ત્યાં છે. આવું થાય છે એનું કારણ શું હશે? ઘણી વાર આપણે કોને દોષ દઈએ છીએ જાણો છો? મનને. મન બહુ ખરાબ છે. અહીં સ્વામિનારાયણ ભગવાન આખું આપણા જીવનનું તથ્ય રજૂ કરે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સામે જોયું તો એ 4 અંતઃકરણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં કોઈ દોષ નથી. હા છે, પણ એ બીજાના કારણે અંતઃકરણમાં ભરાણા છે. અંતઃકરણમાં જે ખામી દેખાય છે મન બુદ્ધિમાં, મન બુદ્ધિ આદિક 4માં, એમનો પોતાનો વાંક નથી. પણ બીજા 5 જણાએ એમાં વસ્તુ લાવીને જે નાખી છે એનું કારણ છે. દાખલા તરીકે કોઈ દુકાન પાસેથી તમે નીકળો અને દુકાન